ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવાની માંગ સાથે આપ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર અપાયું હતું। આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રયોત્સવના કાર્યક્રમો કરે છે, જે અંતર્ગત 26, 27, 28 જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે। આવા કાર્યક્રમો અને તાયફાયુની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતનો છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વસરતી જાય છે। શિક્ષણ સુધારણા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટીએ આ મુદ્દે અનેક વખત આપશ્રીને રજૂઆતો કરી છે, પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારાઓ કરવામાં આવી નથી। તો સાથે ગુજરાતની 1606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે, જેથી શિક્ષકોની અછત પૂરી કરવા તથા આવશ્યક સુવિધાઓ તત્કાલીન ધોરણે ઉપલબ્ધ કરવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ હતી। जी आज अमे राकेशभाई हिरपरानी आगेवानी में कलेक्टरश्रीने रजूआत करवा माटे आव्या छीए के जे अत्यारे दिवसे ने दिवसे आपणी शिक्षण व्यवस्था छे एने सुधार लाववाना बदले खोखली थती जई रही छे, खाडे जई रही छे। जेम के गुजरातनी वात करीए तो हमणां थोड़ा दिवस पछी प्रवेश उत्सव ने गुणोत्सवनो कार्यक्रम छे, एना पाछळ करोड़ो रूपिया खर्चवामां आवशे। बाळको पाछळ खर्चवामां आवे एमां बिलकुल अमारो विरोध नथी, अमे पण एने आवकारीए छे, सन्मान करवा माटे ने आवकारवा माटे बाळकोने जशुं। सवाल ये है कि आज गुजरातनी अंदर 1606 सरकारी शाळाओ एवी है कि जे मात्र एक ज शिक्षकथी चाले छे। 32,000 जेटला शिक्षकोनी गट छे, 38,000 जेटला ओरडाओनी गट छे। दिवसे ने दिवसे प्राइवेट शाळाओने मंजूरी मळी रही छे अने सरकारी शाळाओ बंध थई रही छे। तो आ खोखली व्यवस्था जे थई रही छे, बाळकोना जे भविष्यनी वात करीए तो भविष्य अंधकारमा जई रह्युं एवुं देखाई रह्युं छे। तो आ बाबते अमे कलेक्टरने आवेदनपत्र आपवा माटे आव्या छीए अने शिक्षण मंत्रीने पण आ बाबते आवेदनपत्र आपीशुं, रजूआत करीशुं के जो एमनाथी आ शिक्षण व्यवस्था सुधरती ना होय અને જો એમનાથી કોઈ કામગીરી થઈ શકે એમ ના હોય તો ખોટા લોકોના જે પૈસા, જે ટેક્સના પૈસા છે એને તાઇફાઓમાં વેડફા કરતા ખોટા ઘરે બેસી જાય અને બંગડીઓ પહેરીને ઘરે બેસે એવી અમે રજૂઆત એને પણ કરશું।